This your country? Which is my country? Spain, and I live in Netherlands. મિત્રો આ મહેલનો જૂનામાં જૂનો ગેટ તમે જોઈ શકો છો. અહીંયાની વારેમાં લખ્યું છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. તો તમે જો બૌદ્ધ ગુફાની અંદર આવો ને તો તમે જો. જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારું વાહ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. તો હાલ અત્યારે અમે આવી ગયા છીએ જૂનાગઢમાં અને ઉપરકોટ કિલ્લો જોવા માટે. તેની શું ટિકિટ રહેવાની છે, અંદર જે તમે સાયકલ લેશો, ઇલેક્ટ્રિક વાહનમાં બેસો છો, તેની શું ટિકિટ છે તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોમાં અમે ઉપરકોટની બધી જ વસ્તુ કવર કરવાના છીએ, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. વિડીયો થોડોક લાંબો થઈ શકે છે કેમ કે બધી જ વસ્તુ આપણે કવર કરવાની છે આ વિડીયોમાં. તો મિત્રો આ રીતની કંઈક ટિકિટ છે. અહીંયા અંદર આવો ને એટલે પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે અને 100 રૂપિયા તમારે ડિપોઝિટ દેવો પડશે. આના આજે તમે અહીંયા ઓફિસે જમા કરાવો ને એટલે તમને 100 રૂપિયા પરત પાછા મળી જશે. તો ચાલો મારી સાથે તમને સંપૂર્ણ કિલ્લો બતાવું. તો મિત્રો અંદર એન્ટર થતાં જ તમે જોઈ શકો છો કંઈક આ રીતની એન્ટ્રી ગેટ આવે છે. અહીંયા એક મંદિર છે, આ મુખ્ય પ્રવેશ દ્વાર, અને અહીંયા બાજુમાં એક મંદિર પણ છે, તમે જોઈ શકો છો. પછી જાઓ અંદર હોય. મિત્રો હવે વાવ જોઈને ત્યારબાદ હવે આપણે અંદર જઈ રહ્યા છીએ અને અંદર શું જોવા મળે છે તે જોઈએ આપણે. તો મિત્રો જો અહીંયા પ્રવેશ દ્વારમાં અંદર આપણે ગેટ હમણાં વેટા ને એની અંદર આવતા જ આવી વસ્તુ આવે છે, ઉપરકોટ પોલીસ ચોકી, અને અહીંથી આપણે જવાનું રહેશે, અથવા અહીંથી જવું હોય તો પણ આપણે જઈ શકીએ છીએ. મિત્રો આ મહેલનો જૂનામાં જૂનો ગેટ તમે જોઈ શકો છો. અહીંયાની વારેમાં લખ્યું છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલ અને નાસ્તાની દુકાન તથા ગેમ ઝોન
આ બાજુ બધું આવેલું છે અને આપણે આગળ જવાનું છે હજી કેન્ટીન ને એ બધું એ બાજુ છે તમે જોઈ શકો છો અને એની આ મિની ટ્રેન એન્જિનવાળી એન્જિન વ્હીલ મિની ટ્રેક્ટરમાંથી બનાવવામાં આવેલી મિત્રો આપણે આ બાજુ જે ટ્રેન જોઈને ત્યાંથી જ તે થોડાક આગળ આવો ને એટલે તમે જોઈ શકો છો અહીંથી સરસ મજાનો જૂનાગઢનો સંપૂર્ણ વ્યૂ તમે જોઈ શકો છો જોકે સંપૂર્ણ તો ના કહેવાય પણ તોય તમે અહીંથી જોઈ શકો છો કેટલા ભાગનું જૂનાગઢ અહીંથી દેખાય છે ને અહીંયા તોપ રાજા મહારાજા વખતની મિત્રો અહીંયા થોડુંક આગળ હાલીએ ને તો સાયકલનું સ્ટેન્ડ આવે છે આપણે અહીંથી સાયકલના રેટ જાણીશું શું છે ને આપણે એવું લાગે તો એક બે સાયકલ લઈ પણ લેવાની છે શું છે સાયકલની ટિકિટ કલાકના 50 કલાકના 50 એટલે મિનિમમ 2 કલાક જેવું તો થાય ને અંદર હા ઇલેક્ટ્રિક વ્હીકલ એવું છે કલાકના 50 અને 100 રૂપિયા ડિપોઝિટ તો મિત્રો ફાઇનલી આપણે જો 3 સાયકલ લઈ લીધી આ ભાઈને તો જો હેલ્મેટ એ જોરદાર મળી ગયું આપણે તાહડી મળી છે પિન્ટુભાઈને જો એને મિત્રો આક્રમણ આપણી આ સાયકલ છે મુકેશભાઈની આ છે ને પિન્ટુભાઈની આ હવે હાલો આગળ સાયકલ લઈને રખડીએ એ તમને બધું બતાવું ફાઇનલી ક્યાંક નીકળ્યા છીએ હવે મિત્રો તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અડીકડી વાવ તમે જોઈ શકો છો વિડીયોઝ પોઝ કરીને ડિટેલ વાંચી લેજો થોડીક તો મિત્રો આ છે અડીકડી વાવ તમે જોઈ શકો છો આ બાજુ ને અહીંથી દાદરા છે એ કેટલું ઉપર છે તમે જોઈ શકો છો અહીંથી કાંઈ દેખાતું નથી એટલું બહાર છે મિત્રો તો આપણે અડીકડી વાવમાંથી નીકળી ગયા છીએ ને હવે એકબીજા નેક્સ્ટ લોકેશન ઉપર જઈ રહ્યા છીએ તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો હવે જલ્દીથી એક નેક્સ્ટ લોકેશન ઉપર આપણે જઈએ મિત્રો આ રીતનું કંઈક અહીંયા છે તમે જોઈ શકો છો ગાર્ડન બેઠવા જેવી જગ્યા ફરવા લાયક આપણને ખબર નથી ક્યાંથી ક્યાં શું આવે પણ આપણે બધે રામ ભરોસે જઈએ મિત્રો આ ગિરનાર દરવાજા છે તમે જોઈ શકો છો સેમ ફિલિંગ આવે છે અને અહીંયાથી તમે જોઈ શકો છો કંઈક આ રીતનું કંઈક બતાય છે નીચે તો કોઈકનું ઘર હોય એવું લાગે છે
મિત્રો આ ગિરનાર દરવાજાની ઉપરનો નજારો છે. આ રીતનું અહીંથી કંઈક દેખાય. ચાલો જે આપણે થોડુંક આગળ પણ હાલીએ. Hello, miss. Who is this place? Who is this place? Very nice. What are you? आप कहाँ से हो? What did you say? This your country? Which is my country? Spain, and I live in Netherlands. Oh. Okay, happy birthday to you. આવડે આ લોકો આવડે સાકર આવડે. આ સાયકલ તો સારી હકાવે કમ્પ્લીટ હકાવે. ચશ્મા પહેરી જાય. વાહ. Thank you. Can you take a picture of us? Myself? મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બૌદ્ધ ગુફા જોવા માટે. અહીંયા તમે ઇન્ડિયન વ્યક્તિ હોય એના 20 રૂપિયા અને ફોરેનર વ્યક્તિ હોય ને એના 250 રૂપિયા લેવામાં આવે છે. અને તમને અંદરથી બતાવું કઈ રીતની છે. આવી શકો છો. One question. Do you know what they are these things doing here? Because it was Hindu. તો તમે જો બૌદ્ધ ગુફાની અંદર આવો ને તો તમે જો પિલર ઉપર હાથથી કોતરણી કામ પહેલાંના સમયનું કરેલું છે. તમે જોઈ શકો છો પહેલાંના સમયથી હાથનું કોતરણી કામ અલગ અલગ મૂર્તિઓમાં ડિઝાઇન કરેલી છે. આ તમે જે ગુફા જોઈ રહ્યા છો ને તે પણ હાથેથી બનાવેલી છે. પહેલાંના સમયમાં રાજા મહારાજા વખતની છે. આ ઉપરકોટ કિલ્લાની તમે જો વિઝિટ કરવા આવે ને તો બૌદ્ધ ગુફામાં 20 રૂપિયા ટિકિટ છે. જરૂરથી મુલાકાત લેજો. અહીંયા તમે જોઈ શકો છો દિવાલ ઉપર અલગ અલગ ચિત્રો બનાવેલા છે. આ બધી કોતરણી છે ને હાથેથી બનાવેલી છે. બૌદ્ધ પહેલાંના સમયમાં જ્યારે અહીંયા બૌદ્ધ લોકો રહેતા છે ને એ સમયની. તો મિત્રો તમે જોઈ શકો છો આ જેલ છે અને જેલમાં કઈ રીતનું હતું ને એ તમે જુઓ. બસ નાની એમથી જગ્યા હોય ખાલી એટલી એમથી. બાકી આ અહીંયા કંઈક દેખાય એ તો ખાલી એમને જ એવું તો કે બારી છે. તો મિત્રો તમે ક્યારે જેલનો અનુભવ કર્યો હોય તો મને એક ફેરી કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી અત્યારે જો આ બધી આ રીતનું અહીંયા વસ્તુ છે અને થોડાક આ ખરાબ તત્વોના લીધે તમે જુઓ આર ને એમ ને જે ને એન બેન બધું આ શું છે આવું યાર. આવા સ્થળો ઉપર આવી તો આવું ના કરાય. ને ચાલો હવે બહાર જઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાણેક દેવીના મહેલે અને આપણે મહેલની અંદર જઈને જોવાનું છે કે શું શું છે અંદર.